ચિરાગભાઈ થોડી કમ વાર લાગશે પહેલા તો આ લાગશે વાર પણ આવશે મજા પહેલા તો મારા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે પણ ભાઈઓ આટલા તડકાની અંદર જ્યાં આ ગરમીમાં બેઠા છે ને એ તમામ ભાઈઓને યુવાનોને વડીલોને પિન્ટુ કોળીના નતમસ્તક વંદન અને જે અહીં બોલાવી જે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા વિશાલભાઈ લાલજીભાઈ પ્રેમભાઈ સુરતની સમગ્ર ટીમ તથા અમારા અનિલભાઈ ભામાણી મેહુલભાઈ તમામનું જે સન્માન કર્યું ને તે બદલ લીંબડી સમસ્ત કોળી અને ઠાકોર સમાજનો યુવા કોળી એકતા સંગઠન વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આ એક હજાર કોઈ વિચાર્યું નહીં હોય કે ચિરાગ ઝાલા સુરતથી લોકોને જાગૃત કરવા માટે નીકળશે અને ખરેખર ગામડે ગામડે 10-10 15 યુવાનો જાગૃત થઈ અને યુવા કોળી એકતા સંગઠનની અંદર જોડાશે અને એ સંગઠન એવું બનશે ને કે ગુજરાતની ગાદી પર હરાવવાની તેવડ એ સંગઠનના પાસે છે કારણ કે એ સંગઠનનો અધ્યક્ષ શ્રી છે એને ચલાવનાર શ્રી છે અને એના હાથ હેઠળ કામ કરનાર અને પણ સાથે જીરા ભાઈ જેવા છીએ કારણ કે અમને જો સમાજ સિવાય કોઈને પડી નથી ચાહે કોઈ પણ વ્યક્તિ હોય પણ જો સમાજના મૂળભૂત હક અધિકાર તથા કોઈ ઠાકોર નિગમની અંદર 3500 કરોડનું બજેટ ફાળવવામાં લઈ આવે તો 2027 માં અંદર ઓલો 8 ગૃહમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ આ સરકાર પૂરી તૈયારીમાં રહે કારણ કે કોળી સમાજ ઠાકોર સમાજ માંગવા વાળો નથી હજુ તમને રિક્વેસ્ટ કરી કહેવી છે ને ત્યાં સુધી બરોબર છે માંગવાથી માત્ર ભીખ મળે છે બાકી દુશ્મનની છાતી પર પગ મેકવાની તાકાત પણ આ યુવા કોળી એકતા સંગઠન અને કોળી ઠાકોર સમાજ ધરાવી રહ્યો છે બરોબર છે ને અમે શાંત છીએ કોઈ સંત નથી અમે શાંતિ રાખીએ ને એ અમારા આગેવાનનો કારણે અમે શાંતિ રાખી છે પણ અમે કોઈ સાધુ કે સંત નથી કે અમે શાંતિથી તમે જ્યાં પણ ક્યાં જોઈએ અમે સહન કરી લેશું પરંતુ જ્યાં સુરતથી ટીમ નીકળી છે યુવા કોળી એકતા સંગઠનની એ કાલ સવારે એકલી ના પડી જાય ને એ જવાબદારી તમારી છે મિત્રો તમારા માટે અમે મોતનું કફરમાંથી નીકળે છીએ કારણ કે મારી માતાએ પહેલા જન્મ આપ્યો અને એક સમાજ માટે મરી જાય ને તો કઈ હરશું નહીં એક સમાજ માટે ત્યાં ખર્ચો કરે અને ઘરે નીકળ્યું ને ત્યારે એમ કે સમાજ માટે જવાનું કઈ વાંધો નહીં હજુ કાલના ન્યારે કોઈ ફોન ન કર્યો કારણ કે એમને ખબર છે મારો છોકરો જે પણ કરશે ને એ મારા સમાજ માટે સારું કરશે મારો છોકરો સમાજ માટે ખપી છે ને તો કોઈ હરશો નથી પણ આ એક કરવામાં સમાજના હક અધિકાર માટે કદાચ આ તમારો દીકરો તમારો ભાઈ એકલો ના પડી જાય ને એ જવાબદારી તમારી છે મિત્રો ચિરાગભાઈએ એક મુહિમ ચલાવી છે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને 3500 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક ચોક્કસ સમાજોનો વિકાસ થાય છે હું કોઈ પક્ષનો વિરોધી નથી એ જાહેરમાં હું કહું પણ શું ખરેખર કોળી અને ઠાકોર સમાજ પાકિસ્તાનમાં લાવ્યો એટલે આપણે પાકિસ્તાનમાં લાવ્યા તો સવારોને 3500 કરોડ આપ્યા અને આપણને બજેટના નામે જીરો મારા વચ્ચે એક ફોન આવ્યો તો 2023 ની અંદર કોળી ઠાકોર નિગમની અંદર એને ફોન ભરેલો 2023 2026 થઈ ગયા મને ફોન આવ્યો મને કે હજુ નોકરી ના મળી પણ બજેટ ના આવ્યું લો અમે તો વિચાર તો કરો ખરેખર આ જવાબદારી જે જાગૃતતા એકતા યુવા કોળી એકતા સંગઠન નીકળ્યું ને એના માટે જાગૃતતા માટે અવાજ ઉઠાવવાનો જે આપણા મતથી જીતેલા આપણા સમાજના આગેવાનો છે ને એની જવાબદારી છે પણ ઈ નહીં અત્યારે આ યુવા કોળી એકતા સંગઠન આ કામ કરી રહ્યો છે
અને ખરેખર હું એટલે જ કહું છું કે ક્યાંક કામ કરતા કરતા આ સંગઠન અમે તમારા દીકરાઓ ક્યાંક એકલા ના પડી જવી ને એ જવાબદારી રાખવાની ધ્યાન તમારી છે. અને ખરેખર જો કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે તો અત્યારે અમે સમાજ માટે, સમાજની એકતા માટે સમયનો ભોગ આપી રહ્યા છીએ. તો તમે પણ યુવા કોળી એકતા સંગઠનની અંદર તમારા સમયનો ભોગ આપી અને આપણે પણ ગુજરાતની ગાદી ઉપર કોળી તથા ઠાકોરનો સીએમ બને ને એવી મહેનત કરવાની જવાબદારી આપણે છે મિત્રો. ખરેખર ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તુ ધરાવતો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. આજ એ સમાજ ભિખારી છે, ભીખ માંગી રહ્યો છે. ખરેખર આપણને શરમ આવવી જોઈએ કે આપણા આગેવાનો ક્યાં જઈ અને આપણા માટે અવાજ નથી ઉઠાવતા. અને કદાચ જો અવાજ ઉઠાવે છે ને તો એ ભીખમાં અવાજ ઉઠાવે છે. કાલ હવારે અમારી ટિકિટ ના કપી જાય. એ ટિકિટ ની એમને ભીખ છે, પણ જો એ અવાજ ઉઠાવે ને તો એમને પાસેથી આપણે ધક્કો મારવાની પણ આપણી જવાબદારી છે કે જાઓ, તમારી પાછળ આખો સમાજ બેઠો છે. આપણે કોઈ પક્ષના ટિકિટની જરૂર નથી, પરંતુ અપક્ષમાં લડશો. આ સમાજની જવાબદારી છે, તમને જીતાડી છે. બરાબર છે ને? બાકી જ્યાં સુધી આપણે માંગતા રહીશું ને ત્યાં સુધી આપણું કોઈ હા ભરશે નહીં, આપણે કોઈ આપશે નહીં. પરંતુ હવે માત્ર એક જ મુહિમ જે ચિરાગભાઈ ઝાલા ચલાવી રહ્યા છે ને, જે આપણો સિંહ જે ગરજા કરતો હાવર નીકળે છે એની સાથે જોડવાનું છે. અને ગુજરાતની ગાંધીને આ લગભગ ધારી છે. અને વર્ષથી કોળી ઠાકોર સમાજની નિગમની અંદર 3500 કરોડ રૂપિયા લેવાનો છે. બાકી 2027 ની અંદર આ સરકાર પાડી દેવાની છે. તૈયાર છો ને? વધારે કઈ વાત કરતો નથી અને ફરી વખત કહું છું કે હું કોઈનો વિરોધી નથી, પણ મારા સમાજના જો કોઈ હક અધિકાર ખાય ને તો એ સહન કરવા વાળો પણ આ કોળી સમાજ અને 28 વર્ષનો દીકરો નથી. એ મૂછ ઉપર હાથ નાખી કહું છું કે અમને માગતા પણ આવડે છે અને સિલાવતા પણ આવડે છે.